નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। વડોદરામાં ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવનાર બહાને ગડિયાએ 6.69 લાખ ટ્રાન્સફર કરી લીધા। અમદાવાદમાં ગુનાખોર ડામવા મોટોનીને ગેરેજ વર્કશોપમાં વાહન અને માલિકની નોટની ફરજિયાત। બનાસકાંઠાના ઇકલબાલ ઘટીને ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર। આજથી સુરતની રસ્તા પર મહિલા ડ્રાઇવિંગ પિક બસ દોડાવતી દેખાશે। યુક્રેનના ટર્નોપિલ શહેર પર રશિયાનો સૌથી મોટો ડ્રોન હુમલો, 6 બાળકો સહિત 25 લોકોના મોત। માઉન્ટ આબુમાં તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, 5 ડિગ્રી સાથે ગુરુ શિખરે બરફ છવાયો। દિલ્હી બ્લાસ્ટના કેસ અલ્ફા ગ્રુપનો ચેરમેન વિદેશ ભાગવાની ફિરાકમાં હતો, કોર્ટનો ઈડીના ચોંકનારા ખુલાસા। લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું, પાકિસ્તાન નેતાની કબૂલાત। જૂના વાહન ચાલકો મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફ્રીમાં કર્યો છે 10 ગણો વધારો। ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, પુલ પર 2 બસ વચ્ચે ટક્કર, 1નું મોત, 35 ને ઈજા, 23 ને હાલત ગંભીર। રાજસ્થાનમાં ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપ્યો, નહીં તો સંતોનું સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ। નીતિશ કુમાર રાજ્ય સીએમ પદથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપાશે સમર્થન। સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓ હુમલો, એટીએસ અને રાની પોલીસ તપાસ શરૂ કરી। મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતા સમયની દુર્ઘટના। ઓનલાઈન ગેમિંગ સેક્ટરની 2 મોટી કંપનીઓ પર ઈડીની મોટી કાર્યવાહી, 11 સ્થળે પાડ્યો દરોડા। આર્થિક સંકળામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ચેટ જીપીટી દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર કરી ફરિયાદ। નવસાર મરોલી રોડ પર બેફામ કાર ચાલકે બાઇકને મારી ટક્કર, પિતા પુત્રનું ફ્રીજ પરથી નીચે પટકાતા મોત। માત્ર 55 દિવસ બહાર રહ્યા બાદ આઝમ ખાન ફરી જેલ ભેગા, પાન કાર્ડ મામલે પિતા પુત્રને 7 વર્ષની સજા। અમદાવાદના રોડા સર્કલ પાસે પોલીસ ચેકિંગ દરમિયાન ઉબાળો, 2 મહિલાઓએ પોલીસ કર્મીઓ પર બિયરના કેન ફેંક્યા। આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉ વિડીયો વાયરલ, સુસાઇડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો। ભારતમાં હમસા જેવો હુમલાની તૈયારી હતી, ડ્રોન રોકેટ બનાવતા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી। જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો, 18 ડિગ્રીમાં ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન 13.0 ડિગ્રી નોંધાયું। વડોદરામાં રખડતા ઢોરને નિર્દોષ બાઇક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં, ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12,000ની વસૂલાત। અમદાવાદમાં દારૂબંધીના ધજગરા, જહાપુરામાં ખુલ્લા પ્લોટમાંથી 2 લાખનો દારૂ જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ કરવામાં આવી। સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું, બેંકોકથી આવેલા મુસાફરો પાસેથી 4 કિલો હાઇડ્રોફનિક વીડ જપ્ત। અમદાવાદમાં 50 લાખની ખંડાણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત 3ને 5 વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટકાર્યો। રાજકોટ જિલ્લાના જસદણમાં હૃદય કપાવે તેવી કરુણ ઘટના, નિર્દય માતા પિતા નવજાત શિશુને કાંટાની વાડામાં જીવતું ફેંકી ગયા। ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નળિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે ઠુડવાઈ, 8 શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે। સુરત સુરબી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા, 754 કિલો જથ્થો નાશ કરાશે। સુરતમાં ભેળસેળિયા બેફામ, રોજનું 1000 કિલો નકલી પનીર વેચનાર માત્ર 3 લાખનો દંડ થઈ શકે।
અમદાવાદમાં 18.3 કિલો ગાંજો ઝડપાયો, 3 આરોપીની ધરપકડ, મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું. જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવનાર શખ્સને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસ શોધી કાઢ્યો. ઇસ્કોન બ્રિજ અકસ્માત તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 2.5 વર્ષ ચાર્જ ફ્રેમ, સુપ્રીમ કોર્ટનો આદેશ બાદ કાર્યવાહી તેજ. વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીની તાળાબંધી કરાશે કોંગ્રેસ. દિલ્હી વિસ્ફોટ તપાસ 6 રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો શખ્સ જામ, સોશિયલ મીડિયા દ્વારા ડોક્ટરોને કટ્ટરવાદી બનાવાયાની શંકા. શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં પારેલો અગ્ર, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત. બાંગ્લાદેશમાં લોકશાહી, શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની જરૂર, શેખ હસીનાને સજા મુદ્દે ભારતની પ્રતિક્રિયા. બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા દેખો ત્યારે ઠારનો આદેશ, અવામી લીગે હડતાલનું એલાન કર્યું. કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા, તમિલનાડુમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓને આજથી સીઆઈઆર કામગીરીનો બહિષ્કાર કરશે. દિલ્હી બ્લાસ્ટના 9 ઉંમરના સાથેની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી. એનઆઈએ ની ટીમે ઝડપાયેલા આમિર 10 દિવસના રિમાન્ડ પર. વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો, ઈરાન દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશ મંત્રાલયની એડવાઇઝરી જાહેર. દરેક ઈવીએમમાં પહેલેથી જ 25,000 વોટ હતા, આરજેડી નેતા ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું. હાર બાદ આરજેડીની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ, કહ્યું હું પાર્ટી જોઉં છું કે પરિવાર. રાજકારણ નહીં છોડે પ્રસાદ કિશોર, પરિસ્થિતિ માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું નીતિશ કુમારે પૈસા વેચે મત ખરીદ્યા. ભારતમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે, રિપોર્ટ જોઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત, કહ્યો આ ગંભીર મુદ્દો. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખા, કેબિનેટની બેઠકમાં ન દેખાયા સિદ્ધના મંત્રી. શેખ હસીના ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં આધાતૂતી, આખી રાત સળગતો રહ્યો દેશ, ઠેર ઠેર આગ ચંપી. બિહારમાં મુખ્યમંત્રી નહીં, આ પદ માટે ભાજપ અને જેડીયુ વચ્ચે ખેંચતાણ, હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય. રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યો, વિમાન લોકો બારીમાંથી કૂદતા, મંત્રી પણ હતા સવાર. રશિયા યુક્રેન સંઘર્ષ વચ્ચે 100 રાફેલ જેટલી એન્ટ્રી થતા બદલાશે યુદ્ધની દિશા, હવે શું કરશે પુતિન. સુરેન્દ્રનગરમાં પાક સહાય પોર્ટલ બાદ 7 વારનું સર્વર ડબ, કચેરી બહાર ખેડૂતોની લાઈનો લાગી.